તો સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે। મૂડીયાર્ડમાં શેડ બનાવી કેન્દ્ર કાર્યરત છે અને ખરીદી પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી ચાલવાની છે। નોંધણી કરાયેલા ખેડૂતો મગફળી વેચાણ માટે પહોંચ્યા છે। 125 મણની ખરીદી શરૂ થઈ ગઈ છે, જ્યારે એક ક્વિન્ટલ મગફળી માટે ભાવ 7,263 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। ક્વોલિટી ચેકિંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। પ્રથમ મૂડી કેન્દ્રમાં 4,700 ખેડૂતો પાસેથી મગફળી ખરીદી થશે। ખરીદીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પ્રાંત અધિકારી અને ખેતીવાડી અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ થયો છે, ખેડૂતોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 2 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જે પૈકી મૂડી કેન્દ્રમાં આજથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના 16,000 જેટલા ખેડૂતો દ્વારા જે ટેકાના ભાવે મગફળી વેચાણ અંગેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે, ત્યારે પ્રથમ દિવસે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રથમ દિવસે 50 જેટલા ખેડૂતોની જે ટેકાના ભાવે મગફળી છે તેની ખરીદી કરવામાં આવશે। ત્યારે હાલના તબક્કામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કોઈ પણ પ્રકારને જે મગફળી ખરીદીમાં વિક્ષેપ ન પડે તે માટે પ્રાંત અધિકારી, કૃષિ વિભાગના અધિકારીઓ, ગુજસી મહેસૂલના અધિકારીઓ અને તંત્રની ટીમો છે તે મૂડી માર્કેટિંગ યાર્ડમાં તૈનાત કરી દેવામાં આવી છે। 90 દિવસ આ ખરીદી છે તે ચાલવાની છે, એટલે 31 જાન્યુઆરી સુધી આ ખરીદી ચાલવાની છે। ત્યારે ખેડૂતો દ્વારા હાલમાં ઉત્સાહ દેખાડવામાં આવી રહ્યો છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો 200 ગ્રામ આ જે મગફળી હોય છે તેમાંથી 140 ગ્રામ દાણા નીકળવા ફરજિયાત છે, એટલે ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ આપવામાં નથી આવી રહી। જે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા છે તે ખેડૂતો મૂડી માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે અને પોતાની જણસ એટલે કે મગફળી વેચી રહ્યા છે। ખાસ કરીને જ્યારે ભાવની વાત કરવામાં આવે તો 1452 રૂપિયા પ્રતિ મણના ભાવ છે તે ખેડૂતોને ચૂકવવામાં આવી રહ્યા છે। જ્યારે આ જ મગફળી ખેડૂતો ઓપન બજારમાં વેચવા જાય ત્યારે તે મગફળીના ભાવ 900 થી 1,000 સુધીના પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે, એટલે ખેડૂતોને એક મણ મગફળીએ 452 રૂપિયાનો ફાયદો છે, હાલ તે ચોખ્ખો દેખાઈ રહ્યો છે। એટલે ટેકાના ભાવે મગફળી ખરીદીના પ્રારંભ સમયે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પરંતુ જે પાછળનો વાવઠું વરસવા પામ્યું છે, જેમાં મગફળીની થોડી ક્વોલિટી ખરાબ થઈ છે, ત્યારે ક્વોલિટીમાં બાંધછોડ આપવાની માંગ પણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જેટલી પણ મગફળી છે 125 મણની મર્યાદામાં મગફળી ખરીદી કરવાની છે, ત્યારે ક્વોલિટીમાં થોડી બાંધછોડ આપી અને તમામ પ્રકારની મગફળીની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોએ પ્રાંત અધિકારી અને કૃષિ વિભાગના અધિકારી અને ગુજસો મહેસૂલના અધિકારી અને જે મંડળીઓને આ ખરીદી કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમના મંડળીઓના સંચાલકોને માંગ કરી છે અને પોતાની રજૂઆત મૂકી છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી માર્કેટિંગ યાર્ડમાં 4,700 જેટલા ખેડૂતોની ખરીદી થશે। આ ઉપરાંત જે ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ છે ત્યાં પણ 5,000 જેટલા ખેડૂતોની જે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો છે તેમના મગફળીની ખરીદી કરવાની તંત્રએ તૈયારી દેખાડી છે। આ ઉપરાંત વઢવાણ માર્કેટિંગ યાર્ડ અને જિલ્લાના 4 અન્ય માર્કેટિંગ યાર્ડોમાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્ર ટૂંક સમયમાં શરૂ કરવાની તૈયારી પણ હાલમાં તંત્ર દ્વારા દેખાડવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને હાલના તબક્કામાં પ્રથમ દિવસે 50 જેટલા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક જે આ વેચાણ કરેલી મગફળી છે તેના રૂપિયા મળી જાય તે પ્રકારની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। જી જી, આભાર ફઝલ સમગ્ર